नमस्कार मित्रों। मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે પણ આપણે અનામત ઉપર જ વાત કરવી છે। અગાઉના મારા એક વિડીયોના સંદર્ભમાં કેટલાક મહાશયોએ કોમેન્ટ કરી છે। એ કોમેન્ટ એવી છે, અનામતના કારણે દેશ બરબાદ થયો, એટલે એના સંદર્ભમાં મેં એક વિડીયો મૂક્યો। હવે બીજી કોમેન્ટ આવી છે, એસસી એસટી ને મલાઈ મળે છે તમને દેખાતું નથી। બીજા ભાઈ એવું કહે છે, અનામત દેશનું દૂષણ છે। એક ભાઈ એવું કહે છે, અનામત 10 વર્ષ સુધી હતી, હજુ કેમ બંધ નથી કરતા? જવાબ હોય તો આપો। એટલે આ અનામત પ્રત્યેનું જે ઝેર છે ને, એ ઝેર કેવું છે, બહારથી તો તમે ધિક્કારો છો અને અંદરથી એને પ્રેમ કરો છો। આવું તે લઘુમતી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સાથે, અને ખાસ કરીને મુસ્લિમોનો બહારથી ધૃણા કરે છે અને અંદરથી લોકો સંબંધો બાંધતા હોય છે। એટલે અનામતનો વિરોધ કરો છો અને એ જ લોકો પાછા અનામતના ખોટા સર્ટિફિકેટ લાવી અને એના લાભ લે છે। એટલે આ વિરોધ કરનારાના મગજમાં એવું ગોબર ભરાઈ ગયેલું છે। એટલે જો ગોબર ખાલી થાય ને, તો એનામાં સકારાત્મક વિચારસરણી આવે। અનામતની સમય મર્યાદા 10 વર્ષ હતી ને, એ કાતિલોએ પેદા કરેલી ભ્રમણા છે। અનામતની સમય મર્યાદા 10 વર્ષ હતી એવી કાતિલોએ પેદા કરેલી ભ્રમણા છે। સાથે સાથે એ વિચારી આની સ્પષ્ટતા તો કરીએ છીએ, પણ આર્થિક ધોરણે જે અનામત દાખલ કરવામાં આવી ઈડબ્લ્યુએસ, એની સમય મર્યાદા કેટલી છે એ તમે વિચાર્યું? એસસી એસટી અને ઓબીસીની શિક્ષણ અને નોકરીની જે અનામત છે ને, એ ભારતના બંધારણની કલમ 15(4) અને 16(4) અને મંડળ પંચની જે અનામત છે ઓબીસીને આપેલી છે, એની સમય મર્યાદા કેટલી છે એ વિચાર્યું તમે? અનામતની સમય મર્યાદાની જે 10 વર્ષની વાત કરો છો, પરંતુ ભારતના બંધારણની કલમ 330 અન્વયે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબના લોકોના ભારતની પાર્લામેન્ટની અંદર અનામતો, રાજકીય અનામતો આપવામાં આવી છે। બંધારણની કલમ 332 અન્વયે ભારતની શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબના ધારાસભામાં અનામત આપવામાં આવી છે, અને બંધારણની કલમ 334 અન્વયે આ અનામતોની સમય મર્યાદા 10 વર્ષની એ સમયે રાખવામાં આવી હતી। 10 વર્ષની એ સમય રાખવામાં આવી। જેમ 10 વર્ષ થયા એમ કોંગ્રેસની સરકાર, જનતા પક્ષની સરકાર અને એનડીએની સરકારે દર વર્ષે એની અંદર વધારો કર્યો છે, અને એના કારણે એ અનામતો આવી છે। ભારતના બંધારણની કલમ 243D ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં અનામતની વ્યવસ્થા પછી કરવામાં આવી છે। બંધારણની કલમ 243T પ્રમાણે નગરપાલિકાઓમાં અનામત કરવામાં આવી। એટલે રાજકીય અનામતોની સમય મર્યાદા 10 વર્ષની હતી, પણ આ તો ભગવા કાતિલો એવી ભ્રમણા ફેલાવી છે કે ભાઈ અનામતની સમય મર્યાદા 10 વર્ષની હતી। વાસ્તવમાં શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી માટે જે શિક્ષણ અને નોકરીની અનામત છે, એની કોઈ પણ સમય મર્યાદા નથી। ઈડબ્લ્યુએસની જે શિક્ષણ અને નોકરીની અનામત છે, એની કોઈ પણ સમય મર્યાદા નથી। એટલે આ બાબત તમારે ખૂબ અભ્યાસની બાબત છે, વિચારવા જેવું છે કે ભાઈ અનામતની સમય મર્યાદા એટલે અનામતો જુદા જુદા પ્રકારની છે। રાજકીય અનામતો છે, શિક્ષણની અનામત છે, નોકરીની અનામત છે, અને નોકરીમાં બઢતીની 4 પ્રકારની અનામત પૈકી રાજકીય અનામતોની સમય મર્યાદા 10 વર્ષની હતી, વધારે નહીં। અને એ જે તે વખતની કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં ઠરાવો કરી અને એ સમય મર્યાદા 10-10 વર્ષ વધારતા રહ્યા છે। હવે એક ભાઈ એવું કહે, ભાઈ અનામત દૂષણ, જો અનામત દૂષણ હોય
તો કેન્દ્ર સરકારે કયા ડેટા અને કયા પંચની ભલામણો અને કયા કાનૂન અનુસાર આર્થિક ધોરણે EWS માટેની અનામતો દાખલ કરી? એટલે કેન્દ્ર સરકારે દૂષણ દાખલ કર્યું એવું તમે કહો છો ને? એનડીએની એટલે ભાજપ અને એનડીએની સરકારે આ અનામતો દાખલ કરી છે EWSની, અને એની પણ કોઈ પણ સમય મર્યાદા નથી, પરંતુ સાથે સાથે કોઈ પંચે એની ભલામણ નથી કરી, એના માટેના કોઈ ડેટા નક્કી નથી કરવામાં આવ્યા, અને માત્ર કેટલાક હેતુઓ સાધવા માટે આ અનામત દાખલ કરવામાં આવી છે. એટલે અનામત દૂષણ છે એવું કહેનારા જે હોય એ ભાઈએ આ પણ સમજવાનો અભ્યાસક્રમનો વિષય છે. સાથે સાથે 1981, 1985, 1990 અને 2006નું જે અનામત નાબૂદી આંદોલન કરનારા હતા, પાટીદાર અનામત માગનારા હતા, બ્રહ્મ સમાજ, સોની અને કંસારા સમાજ માટે જે અનામત માગનારા હતા, મરાઠાઓ માટે અનામત માગનારા હતા, એ બધા તો હવે EWSની કેટેગરીમાં આવી ગયા છે. આમાંના મોટા ભાગના EWSની કેટેગરીમાં આવી ગયા છે. તો જ્યારે તમે 1981, 85, 90 અને 2006ના જે અનામત આંદોલનો કર્યા, એ વખતે જે દલીલો કરવામાં આવતી હતી કે ભાઈ અનામતથી મેરિટનો ફટકો પડે છે, 84% વાળા રહી ગયા ને 48% વાળાને પ્રવેશ મળે છે, અનામત મત બેંકનું હથિયાર બની ગયું છે, ગરીબી ઘટી નથી, અસમાનતા નાબૂદ થઈ, આ બધી જે દલીલો કરતા હતા એ હવે EWSની અનામત દાખલ કરી. એટલે હવે આ અનામત આ દલીલોનું શું થયું? આર્થિક ધોરણે અનામત દાખલ કર્યા પછી આ બધી જે અનામત દલીલો હતી ને, વિકૃત દલીલો, કેવી વિકૃત દલીલો, આ વિકૃત દલીલો ક્યાં ગઈ? કે તમે તમારામાં જે જાતિવાદી પૂર્વગ્રહ પડ્યો તો એના માટે જ આ દલીલો કરતા હતા ને, એવું પુરવાર કર્યું. કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબને મલાઈ મળે છે એટલે તમને આ અનામત દેખાતી નથી. તો EWSને જે અનામત મળી છે એમાં વધારે તમને મલાઈ નથી મળતી. અને બીજી વસ્તુ એ કે ભારતની જે કુલ અનામત છે એ ભારતની 100% પ્રજાને મળી છે, પરંતુ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને OBCને 49.5% અનામત મળી છે. બાકીની જે જગ્યાઓ રહી ને એ 15% માટે આપોઆપ રિઝર્વ થઈ જાય છે, કોઈ પણ કાનૂન સિવાય, કોઈ પણ કાયદા સિવાય. એટલે આ પણ એક પ્રકારની અનામત જ છે ને. એટલે તમે વિરોધ કરો, તમારો નૈતિક અધિકાર છે, પણ એ તમારો વિરોધ તર્કબદ્ધ હોવો જોઈએ અને ન્યાયસંગત હોવો જોઈએ. એક ભાઈ એમ કે ભાઈ દેશ વિભાજિત થઈ રહેશે, દેશમાં વિભાજન થઈ રહ્યું છે, એટલે આ વિભાજન થઈ રહ્યું છે કે વિભાજન થશે એને સમજવા માટે તમારે પહેલા એ સમજવું પડે કે ભારતના બ્રાહ્મણોમાં 18 કરતા પેટા વર્ણો છે, ક્ષત્રિયોમાં પણ એમની શાખાઓના આધારે ઉચ્ચ નીચના ક્રમ છે, વૈશ્યોમાં ગુજરાતમાં 120 કરતા પેટા વર્ણ છે અને સમગ્ર ભારત કરતા ઘણી બધી છે. શેડ્યુલ OBCમાં 6743 પેટા જ્ઞાતિઓ, શેડ્યુલ કાસ્ટમાં 1129 અને આદિવાસી સમાજમાં 1000 જેટલી પેટા જ્ઞાતિઓ છે. એટલે આ બધી જ્ઞાતિઓ જે છે ને એ દરેકના પોતાના પાસે 5-5, 10-10 ગામના ગોળ છે. બધી પેટા જ્ઞાતિઓના 10 ગામ, 15 ગામ, 50 ગામ, 100 ગામના, એટલે અમુક વિસ્તારોના એમના પરગણાના ગોળ છે. એટલે એ વિભાજન થયું. એ વિભાજનમાં પાછા દરેકમાં ઊંચા નીચાના એ છે. બ્રાહ્મણોમાં 1860 પેટા વિભાજન કેમ થયા? એની અંદર જે ઔદિત્ય છે પોતાના સૌથી ટોપ ઉપર માને છે, અને તપોધનની સાથે એમનો ભાણા વ્યવહાર નથી. આ એક પ્રસ્થાપિત થયેલી હકીકત છે. એમનામાં જે ઉચ્ચ નીચના ભાવ છે એવા જ ક્ષત્રિયોની અંદર જાડેજા સૌથી પોતાનું ઊંચા માનતા હોય, અને બીજી ક્ષત્રિય કોમની અંદર એ લોકો ગરાસિયાઓ હોય, રજપૂતોની સાથે બેટી વ્યવહાર લગભગ નથી કરતા. એટલે આ પણ ઉચ્ચ નીચની ભાવ છે. એવું જ વણિકોમાં છે, એવું જ OBCની અંદર 6743 પેટા જ્ઞાતિઓ છે. દરેક પેટા જ્ઞાતિઓના પોતાના ગોળ છે. વળી પાછા
આ ગુજરાત પ્રદેશના આ બધા વિભાગ હોય એટલા જ વિભાગ મહારાષ્ટ્રના હોય, એટલા જ વિભાગ મધ્યપ્રદેશના હોય, એટલા જ વિભાગ તમિલનાડુના હોય. કારણ કે જે પ્રજા સાથે તમારા ભાષાનો આત્મીયતા જ નથી, એની સાથે સામાજિક સંબંધો બહુ જ્વલ્ય જ છે, બહુ ઓછા છે અને અપવાદરૂપ છે. એટલે આ પણ વિભાજન છે અને આ વિભાજનની ખાઈ વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથાના કારણે છે. એટલે ભારતનું વિભાજન 1 લાખ કરતાં વધારે ટુકડામાં થયેલું છે. ભારતનું વિભાજન 1 લાખ ટુકડા કરતાં વધારે થયેલું છે. એટલે વર્ણ વ્યવસ્થા એટલે વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથા એટલે જ વિભાજન. વર્ણ પ્રથા અને જાતિ પ્રથા એટલે જ વિભાજન. એટલે આ બધું જ કર્યા સિવાય આ વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથા નાબૂદ કરી દો ને, અને તમે 5000 વર્ષથી શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસીના કુદરતી અને કાનૂની અધિકારો, હક અને હિસ્સા દબાવી રાખ્યા. 5000 વર્ષથી શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસીના કુદરતી હક, કાનૂની અધિકારો, એમના હક અને હિસ્સા દબાવી રાખ્યા, હડપ કરી ગયા. ત્યારે તમને વિભાજન ના દેખાયું અને માત્ર આટલામાં જ વિભાજન દેખાય છે. એટલે અનામતનો વિરોધ કરવા વાળાઓ તમારા બેવડા ધોરણો છે. ખોટા પ્રમાણપત્રોના આધારે તમારે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની નોકરી મેળવી રહી છે. બહારથી તમે અનામતનો વિરોધ કરો છો અને ખોટા સર્ટિફિકેટના આધારે નોકરીઓ મેળવી છે. ખોટા સર્ટિફિકેટના આધારે સંસદ સભ્યો, ધારાસભ્યો બન્યા છે. કોર્ટમાં કેસ ચાલ્યા છે. તમે અનામતનો વિરોધ કરો છો અને બીજી બાજુ EWSની અનામત સ્વીકારો છો. તો પછી શા માટે તમે આજ સુધી ઓબીસીના અધિકારો જૂટવી લીધા? અને ઓબીસીની તો રાજકીય જે વસ્તી છે એટલી રાજકીય સીટો આજે પણ ઓબીસીને ફાળવવામાં નથી આવી. ઓબીસીની વસ્તી ગુજરાતમાં 52 થી 55%, 60% કહેવાય છે. પરંતુ ઓબીસીની જે વસ્તુ છે, જેટલી વસ્તી છે એટલી ધારાસભા, સંસદ સભા, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતમાં એટલી બેઠકો એમના માટે ફાળવો છો? ના, નથી ફાળવતા. તો એ કોણ જે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના લોકો છે, ત્રિવર્ણો છે, એ હડપ કરી જાય છે. એટલે તમારો વિરોધ તમે અનામતના અને મુસ્લિમોને એક કેટેગરીમાં કઈ રીતે મૂકી દીધા કે તમે બહારથી વિરોધ કરો છો, તમે બહારથી અનામતનો વિરોધ કરો છો, બહારથી મુસ્લિમોનો વિરોધ કરો છો, પણ અંદરથી તમે બેયને પ્રેમ કરો છો. તમે અંદરથી અનામતને પ્રેમ કરો છો અને મુસ્લિમોને પ્રેમ કરો, મુસ્લિમો સાથે અંદરથી અને ઓતપ્રોત થઈ જવું છે. મિત્રો, વિરોધ કરો. વિરોધ કરવો તમારો નૈતિક અધિકાર છે, કાનૂની અધિકાર છે, પણ તમારો વિરોધ તર્કસંગત હોવો જોઈએ, ન્યાયસંગત હોવો જોઈએ અને સાથે સાથે પ્રમાણિકપણે એ હકારાત્મક વિરોધ પણ હોવો જોઈએ. એટલે મિત્રો, યોગ્ય લાગતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્રોને મોકલો અને કોમેન્ટમાં તમારા વિચારો મોકલી આપો. કારણ કે આ જે ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે એ ભ્રમણાઓનું ખંડન આધાર પુરાવા સાથે, વાસ્તવિકતા સાથે અને તર્કસંગત, ન્યાયસંગત એવું એનું ખંડન થવું જોઈએ. એટલે તમને યોગ્ય લાગે તો તમે આને સબસ્ક્રાઈબ કરજો અને તમારી પાસે કોઈ વિચાર હોય તો કોમેન્ટમાં જણાવજો. ફરી વખત આપણે આ વિષય ઉપર મળવાનું છે. મળીશું. આવજો.